ધ્યાનથી બહાર જવાના મુખ્ય કારણોમાંનું એક કાર્ય એ પ્રકારનું કારણ છે કે જેમ એમ કહેવાય કે મોબાઈલની રેમ વધારે એપ લાવવાથી તે હેંગ થઈ જાય છે. એવી જ રીતના આપણા જીવનની અંદર ઈર્ષા, અદેખાઈ, ક્રોધ, અહંકાર, માયા વગેરેની અનેક પ્રકારના ભાવો લાવવાથી આપણું પણ મન હેંગ થઈ જાય છે, આત્મા ચિંતન કરી શકતો નથી. અને તેથી જ હે દેવાનું પ્રયોગ એમ કહેવાય છે કે છે ને આપણે બધા આવા વિષય કષાયો ઈર્ષાઓના દ્વારા બહાર ભાગી રહ્યા છીએ, ત્યારે એ ધ્યાન નથી. ધ્યાનનો મતલબ બહાર ભાગવું નહીં, અંદર પ્રવેશ કરવો, ભીતર પ્રવેશ કરવો અને એને માટેનું પ્રવૃત્તિ કરવી, એને માટેનો પુરુષાર્થ કરવો એ ધ્યાનનો એક વિશિષ્ટ પ્રકાર છે. અને એટલે જ આપણે બધાએ બહાર ભાગવાની જગ્યાએ અંદર આવવાનો પ્રયાસ અને પુરુષાર્થ કરવો ખૂબ જ જરૂરી છે. અને માટે જ આપણા જીવનની અંદર જે આવી નકામી બેકાર એપો છે, ઈર્ષા, અદેખાઈ, ગુસ્સો વગેરે, એને ડિલીટ કરવી ખૂબ જરૂરી છે. એ ડિલીટ થશે તો ચોક્કસ આપણે ધ્યાનના માર્ગે આગળ વધી શકશું.